જો ગાઈસ શાક કડવા આવ્યું છે અમે જમી લેવી હવે પછી જમી થોડું કામ કરીને સાથે આવી કે 5 વાગે તો ઓલરેડી રજા પડી જવાની છે અને મારા સાથે મને કીધું હતું કે કામ થોડું ઓછું થાય તો ચાલશે ઘડી છમે ખાઈ લેજો એટલે મને હું થોડીક વહેલા થતા ઘરે આવી જાઉં છું કેમ કે પછી બહુ ઊંઘ થઈ જાય તો ભૂખ મરી જાય ખાવાની મજા ન આવે એટલા માટે તો શાક ખડે એટલે તરત જ જમવા બેસી જઈએ અને જમીને કામ કરી થોડા પહેલાં થતા વહી જાય એટલે 5 વાગે રજા પડી જાય ઘરે આવી એટલે જે થોડું કામ બાકી હોય એ થઈ જાય જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા તેવી જો તમને બતાવું જો રોટલી બનાવી છે બટેકાનું શાક બનાવ્યું છે છાશ છે સંભારા બનાવ્યો છે તો જમી લેવી પછી તમને ફરી વાર મળીએ 6:45 થઈ ગયા છે અને હું ખાતે ઘરે આવી ગયા છે ઘરે આવી થોડોક રેસ્ટ કરવાનું છે તે થોડીક સૂઈ જવી અને જો તરબૂચ લાવ્યા તેવી તો પેલા તરબૂચ ખાઈ લેવી પછી ઘડીક આરામ કરીએ હાલો બધા તરબૂચ ખાવા હાલો તરબૂચ ખાવા તો ફાઇનલી અમે મારા મમ્મી ઘરે જઈ થઈ 99 વાળા ચેનમાં ગયા હતા ત્યાંથી 150 વાળા ડબ્બા લઈ આવ્યા તો ગાઈસ અમે મમ્મી ઘરે આવ્યા તેવી આજ આ પૂરી બનાવી છે ને તે જમી લેજો તો આવ્યા તેવી તો જો અમાર ભાભી છે ને પૂરી બનાવે છે મમ્મી બેઠા છે આજે હું આલે આવું દોસ્ત ને આવી દેવ ઉભા છે અમાર ભાઈ થઈ ગયા છે નાઈટ માં જવાનું હોય ને કામ એટલે એ મોડું થઈ ગયું છે તો હાલો હું પેલા પૂરી બનાવવા લાગુ અને પછી તમને મળું સેવ બનાને કે ના જો હું દૂધ સેવ બનાવું છું તો પેલા જો હા તો પેલા મેં ઘી નાખી દીધું ઘી થોડું ઓગળે પછી આ સેવ નાખી દેવાની સેવ ને થોડી ખળવા દેવાની હું તમને આ મારી રેસીપી બતાવું છું તમે બનાવી તશે તોય હું કહું છું બનાવી એક કલાક માં આપો એને ગ્લાસ કે હું રાખી શીખી દેવા એટલે આટોમાં ફોટે લબડાઈ કાલ મારે અહીંયા બનાવી હતી કોને ખબર રંધાઈ ગયું કે નહીં જો આ સેવ ને છે ને થોડી રાતી થઈને ત્યાં સુધી ઘીમાં શેકવાની તમે આ સેવ ખાધી હોય તો મને કોમેન્ટમાં થોડું કેમ પાછું સેવ પડી ગઈ તમને તમારા ઘરે ગરમી કેવી થાય થોડું કહી દેજો ને જણાવી દેજો એનું બીજા ગુણગાન થાય હમણાં રાંધતા હોય તો આપણને ગરમી બહુ થાય કા કોને ખબર ભગવાને આપણને હુકામ પાયું બનાવ્યા એટલે તમને કહું તમારે ખાઈને ખાવ કરો આ મમ્મી છે ને કાજુ બદામ સુધારે છે સેવમાં કાજુ ડ્રાય ફ્રૂટ કટિંગ કરે છે કાજુ બદામ સુધારે છે કાજુ બદામ બગાડવું છે કોના કોના ઘરવાળા એવું કરે છે બતાવો કોમેન્ટમાં જણાવો કોમેન્ટમાં જણાવી દેજો પછી તો સેવ શેકાય છે ને એટલે દૂધ લાડ બધું દૂધ નાખી દેવાનું ભાઈ ગામેથી આવી ગયા છે અને હું દૂધ સેવ બનાવું છું આ થોડી પૂરી તળી બાકી છે તળાય છે ને એટલે આમ જમવા બેસી
તો જો મિત્રો મેં દૂધ નાખી દીધું છે આમાં. હમણાં ઉકળી થાય ને એટલે સેવ બનીને તૈયાર થઈ જશે. મને ન લેતા. નાની બેન છે એ કામેથી આવી છે અને એમ બધા છે ને કારુના રસોઈ જ બનાવી છે એને. મારા ભાઈઓ છે બધા અને ઈ આરામ કરે છે કામેથી આવ્યા ને તે. મજા આવે રાખી. ક્યાં હાંચી? કેમ બની? એક નંબર બની કે નહીં? એમ બની એક વખત બને તો અઢી બગાડ્યા રાતે અઢી આમાં તો અમારા પારસભાઈ વિડીયો કોલ શરૂ છે. બતાવો પારસભાઈ ને. અઢી વાગ્યા લગી મને લોક બનાવે છે. અમારા પારસભાઈ છે. હાય કયો ભાઈ? કિશન આવી ગયા જરાક કાળે હે એ મારા ભાઈ છોકરો છે એને રોજ વિડીયો કોલ આવે. એને અહીં આવવાનું જ થોડાક સમય પછી. અમારા ઉત્તમભાઈ ને મળવી. હાલો ભાઈ તમારું કામ કેવું ચાલે છે? અમારું કામ ઠીક ઠાક હાલે હો ભાઈ. હાલે અમારું કામ ઠીક ઠાક હાલે. હેલા રાખે થોડુંક ગમે ધીમે ધીમે હાલ્યા રાખે. ધીમે ધીમે. જો અમારા મોટા નાના ભાઈ છે ઈ હીરા શીખવા જાય છે. ભાઈ કેના હીરા શીખવા જાય? એકટી પાઠ શીખવા જાય છે. આવડી ગયું તમને કઈ? 2 દિવસ થાય જાય છે હશે. એને શીખી જાય ને પછી તમને કઈ જગ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો. બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. આ દૂધ છે છે ઈ તો દિવસે ઉતાવળ રાતે તો પૂરી બનાવી છે. આ સૂકી ભાજી બનાવી છે. છાશ છે. દેહો છાશ છે. તો હાલો બધા જમવા.